આ જો વાકાજી ફૂલ વાકાજી છે. આ આપણું બસ સ્ટેન્ડ કેશોદ નું બસ સ્ટેન્ડ માં પાણી ફરે છે અત્યારે. ના રોડ ઉપર નો નજારો જોઈ ગયો બસ સ્ટેન્ડ ની બાજુમાં. મિત્રો આ લોકો જે સામે રહી છે ને એને લગભગ બધાયના ઘરમાં પાણી કરી જાય છે. સમજાઈ ગયો. પેલા વરસાદમાં પણ પાણી કરી ગયા હતા ને અત્યારે પણ જો હાલ. તો મિત્રો હાલ છે ને અત્યારે અમે આપણે જે ઉતાવળી નદી કહેવાય ને એના બ્રિજ ઉપર છીએ. અત્યારે પાણી જાય છે અહીંયાથી જોરદાર. આમ જોઈ લો તમે. આ ઉતાવળી નદી આપણે કેશોદની. હેલો મિત્રો, તો કેમ છો? મજામાં? તો સ્વાગત છે ફરી વખત તમારા એક નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આખી રાત વરસાદ ચાલુ હતો અને અત્યારે પણ હાલમાં ચાલુ છે. તો આપણે આજે છે ને હવે કેશોદ જવાનું છે. કેવું પાણી આવ્યું છે, ક્યાં ક્યાં વિસ્તારમાં પાણી ભરાણું હોય બધું જોવા માટે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોતા રહેજો, આવશે મજા. અને વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને કહેજો. નવા કોઈ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બંનેને એટલો વિડીયોને શેર કરજો. સારું, હાલો મળીએ આગળ હવે. તો મિત્રો અત્યારે છે ને આખી રાત ચાલુ વરસાદ હતો અને હવે થોડોક ધીરો પડ્યો તો આપણે છે ને ફરવા નીકળીએ છીએ. કેવા પાણી ભરાણા ગામમાં ને કેવું પૂર આવ્યું છે. અને કેશોદ થી હમણાં હું આવ્યો જ છું, હજી આવેલો જ આવું છું. કેશોદ માં છે ને અત્યારે રોડ ઉપર પાણી ફરી ગયા છે. આપણે હાલો પેલા કેશોદ જાય ને પછી તમને છે ને અમારા ગામમાં આટો મરવું ને જોઈએ ક્યાં ક્યાં પાણી ભરાણું. અહીંયા છે ને અત્યારે પાણી ઉતરી ગયું. હજી હું આવ્યો ને અડધી કલાક થઈ કેશોદ થી. અહીંયા ગોઠણસમાં પાણી ભરાઈ ગયા હતા. મિત્રો અત્યારે જોઈ ગયા બધામાં પાણી. આ મિલમાં બધા અત્યારે પાણી કરી ગયા. આ જો રેનકોટ પહેર્યો છે છતાં પણ અમે છે ને છત્રી લીધી છે. કેમ કે આપણે મોબાઈલમાં ઓલું માઇક ચડાવેલું હોય ને એ પલરે નહીં ને એટલા માટે. આ વરસાદ આખી રાત ચાલુ હતો ને આવો વરસાદ તો લગભગ ક્યારેય થયો નથી. હજી આપણે મેન જે સીન જોવાના છે ને કેશોદમાં અહીંયા બાકી છે. આ શરૂઆત છે. ફાટા સુધી પાણી છે. ફાટા સુધી પાણી છે. હાલો હવે સીધા મળીએ કેશોદ. મિત્રો અહીંયા છે ને રોડ ટપીને પાણી આવે જો એટલું ઓવરફ્લો થઈ ગયું પાણી. અત્યાર સુધીમાં મારી ઉંમર 33 વર્ષથી ને એટલા વર્ષમાં આવો નજારો ક્યારેય જોયો નથી. આમ જોઈ લ્યો, આ બધા રસ્તા છે મિલે જવાના, પછી બધા રસ્તા પણ બંધ થઈ ગયા. ખેતર આખું ડૂબી ગયું. ભેડ જેવો માહોલ કરી દીધો. ભેડ જેવો માહોલ કરી દીધો એવો. વરસાદ હજી એવો ને એવો જ ચાલુ છે. આમ જોઉં મર્યો કરી દીધો ટૂંકમાં કેશોદમાં. કેશોદમાં નજારો તો હજી આખો બાકી જ છે. તો હવે શરૂઆત થઈ. આખા આપણે કેશોદમાં એન્ટર થયા ત્યાંથી જોઈ લ્યો. અત્યારે બહાર નીકળવામાં એક ખાસ ધ્યાન રાખવું પડે, રોડ ઉપર ના ઝાડવા ન પડે ને હું આખા ખેતરો ભરી દીધા પાણી. કેશોદ ની પબ્લિક બધી વરસાદ પાણી ઉતરી ગયું હજી થોડુંક. તો હું જયારે આવ્યો હતો ને ત્યારે ઘણું પાણી હતું. ખાડો હો ધ્યાન દેજો. હા જોઈ લો. અત્યારે આખી કેશોદ ની પબ્લિક છે ને બધું પાણી જોવા માટે નીકળી ગયું. એટલે આગળ હું જયારે આવ્યો હતો ને હમણાં અડધી કલાક પહેલા કેશોદ, ત્યારે જોરદાર પબ્લિક હતી. હા જો આ પુલ બધા ઓવરફ્લો કરી દીધા. હા સવારે અમિત ઓટો ગેરેજ છે ને એના પગથિયા ઉપર પાણી હતું નહીં. કાગડો છત્રી કાગડો વધારે પાણી છે. છત્રી મને ઉતારી દેજો. હવે હું છત્રી નહીં પકડું, ગાડી પકડી. તો મિત્રો હવે છે ને આપણે ગાડી રોકીને હું નીચે ઉતરી જાઉં. કેમ કે છત્રી આગળ ઉભો બે એક ભેરું નથી થાય એમ. આ જોઈ લો પાણી જાય ખાલી. જોરદાર પાણી છે. આટલું પાણી છે ને મારી જિંદગીમાં મેં કેશોદ ની બજારમાં ક્યારે નથી જોયું.
છેટ આપણે રેલવે નો પાટો આવે આ સાઈડ અમેની સાઈડ ત્યાં સુધી પાણી છે આ બધું. તો મિત્રો જોરદાર વરસાદ થયો આખી રાતમાં. અત્યારે આમ જોઈ લે બજારોમાં પાણી તો જોઉં તમે ખાલી. આપણે છે ને મેન હાઈવે છે આ કેશોદ વાળો. એટલા પાણી હજી આગળ અત્યારે છે ને ઉતરી ગયું, નકર છે ને બહુ જોરદાર પાણી હતું સવારમાં આવ્યો હતો ને ત્યારે. આ તો પાણી પાછું ફરીને આમ આવતું છે ને. ભરતભાઈ ધોળિયાવાળા પાણી જ્યાં ફરીને અહીંયા આવ્યું છે ને. મિત્રો હવે છે ને તો મિત્રો હવે છે ને હું પાછો ગાડી આપણે આવી અહીંયા આગળ રોકી હતી, પાછા ગાડીમાં બેસી ગયા ને હવે જાય છીએ જોઈ. જોરદાર વરસાદ થયો ભાઈ. શું કેવું ભાઈ તારું? એક નંબર. આવું મેં કોઈ દિન જ જોયું. મેં મારી જિંદગીમાં પહેલી વાર આટલો વરસાદ જોયો. રાજકોટ વેરાવળ અત્યારે માંગરો રોડ તો આખો ડૂબી ગયો છે મારા અંદાજે, કેમ કે એ તો દર વર્ષે બંધ થઈ જાય. પણ કેશોદ નો આ એટલો વરસાદ મેં પહેલી વાર જોયો. અહીંયા એટલું પાણી ભરાણું નહીં. અમારી ગાડી બંધ થઈ ગઈ. બેટરી વાળી બંધ થઈ ગઈ લાગે. 108 ની સુવિધા જો અત્યારે ક્યાંક ગઈ છે એટલે ચાલુ જ છે એ લોકોનું પણ. મિત્રો આમાં કામ વિના ઘરેથી નીકળવું નહીં એટલે કારણ કે બધા નાલા ફૂલ જ છે. બધા નાલા ફૂલ છે અત્યારે. નાલું છે પણ ત્યાંથી ટપીને આમ જાય. આ જવું પાણી આને ઘરમાં પાણી કરી જાય છે. આ લોકો બીજા શાકભાજી વેચવા વાળાના મકાનમાં પાણી કરી જાય. બંધ કરો આ ખબર આ જો ફૂલ બાકાજી છે એમ કે. વૃંદાવન કોમ્પ્લેક્સ. અહીંયા જોરદાર પાણી હતું સવારે. હજી અત્યારે તો હે ને ઘટી ગયું છે. જોઈ લ્યો પાણી. આ માસુમ હોસ્પિટલ ને રવિ હોસ્પિટલ ને આપણે છે ને બસ સ્ટેન્ડ ની એકદમ નજીકનો એરિયા. આ બધું આવકાર મલ્ટી સ્પેશિયાલિટી જવાનો રસ્તો. 4 વ્હીલ ડૂબી ગઈ અડધીમાં. આવકાર આ સાઈડ જ બંધ થઈ ગયું. આપણે સાંગાણી હોસ્પિટલ ઓલી સાઈડ માં હે ને વધારે પાણી છે, કેમ કે એ સાઈડ છે ને આવે છે પાણી. જોઈ લ્યો. આ આપણું બસ સ્ટેન્ડ કેશોદ નું બસ સ્ટેન્ડ માં પાણી ફરે છે અત્યારે. આ રોડ ઉપરનો નજારો જોઈ લો બસ સ્ટેન્ડ ની બાજુમાં. આપણે જવાનું હોય ને 4 ચોક છે ને જ્યાં ઓલું ગઢનારામ પાણી ચોક ભરવાનું એ જોયા. આ જો બસ સ્ટેન્ડ. વરસાદ હજી છે ને થોડોક ઓછો પડી ગયો, બાકી આમ તો ચાલુ જ છે વરસાદ હજી. અહીંયાથી પાણી હવે નહીં આવે એટલું બધું. તો મિત્રો હાલ છે ને અત્યારે આપણે 4 ચોક નો જે વિસ્તાર કહેવાય ને, અત્યારે 4 ચોક આપણે શ્રી રામ ભગવાન ની મૂર્તિ છે અહીંયા જોરદાર. આપણે છે ને અત્યારે આ જે અંડરગ્રાઉન્ડ બ્રિજ છે ને આ તો ભર્યું આગળ લાગે ખાલી અને ત્યાંથી પછી આપણે રેલવે ની ઓલી સાઈડ પાણી છે ને જોવાનું છે. હવે આ જોજો પાણી આખું ભર્યું. કેશોદ નું સૌથી મોટું સ્વિમિંગ પુલ અત્યારે. હું કેવું ભરતભાઈ ધોળિયા? સ્વિમિંગ પુલ આપણે એટલું નાતા નથી આવડતું, આજે ઢેકડા મારવા છે. હા કરતા નથી આવડતું આપણે. અત્યારે પબ્લિક બધી જવા રેલવે છે ને ત્યાં જ છે, ત્યાં પાણી જતું છે જોરદાર.
મિત્રો ટ્રેન આવે છે અત્યારે, આપણે રેલવે સ્ટેશન બાજુમાં જ છે અહીંયા. જો બધી પબ્લિક ને હટવાનું કહી દીધું છે. આવું સ્કૂલ કરી દીધી જો અંડરગ્રાઉન્ડ કઈ પાણી જોવા વાળા જ છે. જો મિત્રો ટ્રેન વહી ગઈ છે અત્યારે. આ જો કેશોદ ની આપડા રેલવે સ્ટેશન ની સામેનું પાણી છે બધું અત્યારે. અત્યારે તો હજી ઓછું થઈ ગયું છે પાણી. છેટ પાણી છે ને આ બધું ઉતાવળિયા આપણે નદીનું નામ છે કેશોદમાં, એમાં જઈને ભળી જાય આ પાણી બધું. હમણાં આપણે એ સાઈડ જ જવાનું છે હવે. મિત્રો આ લોકો જે સામે રહી છે ને એને લગભગ બધાયના ઘરમાં પાણી કરી જાય છે. આમ જોઈ લો, પેલા વરસાદમાં પણ પાણી કરી ગયા હતા ને અત્યારે પણ જો હાલ ઓલા ભાઈ જો કમર સુધી પાણી છે ને મગજને સાફ સફાઈ કરે છે. કચરો બધે બિચારાને અત્યારે ઘરમાં જ આવતી છે. મેઘના સોસાયટી છે ને, મેઘના સોસાયટી રેલવે સ્ટેશનની સામે. તો મિત્રો હાલ છે ને અત્યારે અમે આપણે જે ઉતાવળી નદી કહેવાય ને એના બ્રિજ ઉપર છીએ. અત્યારે પાણી જાય છે અહીંયાથી જોરદાર. આમ જોઈ લો તમે, આ ઉતાવળી નદી આપણે કેશોદની. ઓલી સાઈડ નો તમને નજારો બતાવું. આપણે ઉતાવળી નદી કહેવાય ને. તો મિત્રો આપણે આ છે ને ગઈ આખી રાત વરસાદ ધોધમાર ચાલુ હતો અને આજ અત્યારે વાગવામાં 1-1.5 વાગી ગયો ને તો હજી એવો ને એવો વરસાદ છે. વરસાદ રહેવાનું નામ નથી લેતો ને. આ પાણી જોવો અત્યારે નદીઓમાં. આપણે કેશોદમાં તો અત્યારે હાલ રોડ ઉપર પાણી ફરે જ છે આખાઈમાં, અને સોસાયટીમાં પણ પાણી કરી જ ગયા છે. તો મિત્રો અત્યારે છે ને આપણે માંડવી રોડ ઉપર આપણે જે ચેક ગેરેજ વિસ્તાર કહેવાય ને ત્યાં છીએ, અને અહીંયા પાણી જાય ને જોઈ લો તમે. આ માંડવી રોડ આપણે હાઈવે ઉપર છે ને અત્યારે પાણી છે થોડું થોડું. આ જોઈ લો અત્યારે. રોડ ઉપર પાણી છે અત્યારે જો. ને આપણે અત્યારે ને કેશોદ નું આખું તંત્ર હાઈ એલર્ટ ઉપર છે. હા મિત્રો, આ જે 4 વ્હીલ પડે ને ત્યાંથી આખો માર્કેટ જવાનો રસ્તો છે. આખામાં જોવાળા ભાઈ અત્યારે હાલે ગોઠણ થી ઉપર ઉપર પાણી છે અત્યારે. હવે લોકો જોવા નાય છે આજે. એ લોકો જે નાય છે ને ત્યાં રોડ જ હતો, રોડ જ છે અત્યારે. અત્યારે ડૂબી ગયો છે અહીં છે ને રોડ જ જાય છે. હવે આપણે જાય છીએ આંબાવાડીમાં. આપણે આંબાવાડીનો આ એક રસ્તો અહીંયાથી પણ આવે છે, તો આપણે એમાં એન્ટર થઈ જાય. આંબાવાડી મિત્રો આપણે કેશોદની. જોરદાર હતો. અત્યારે ને પાણી ઉતરી ગયા. સવારે વહેલા જોરદાર પાણી હતા આખાઈમાં. હું આવ્યો ને ત્યાં બમ્પ એકેય નતા દેખાતા. હમણાં થોડીક વાર વિરામ લઈ લીધો ને વરસાદ એટલે ઓછા થઈ ગયા પાણી. બમ્પ ઠેકર લે ને ભાઈ, સાઈડમાં હું કામ ઉતારે? એ ધોઈ નાખો. આખાઈમાં કાંકરા છે રસ્તા ઉપર.
આ ખાડો હો, જો એમાં જ ખાઈ લેજો. એ તો કહું છું તો જ ખાલી દીધી ભાઈ. કાયમ ગાડી આપતા એટલી ખબર ન પડે ખાડો હે ને.